આજે રામનવમી નિમિત્તે પોરબંદરમાં શ્રી રામધૂન મંદિર નજીક મોરજરિયા પરિવાર તેમજ સામાણી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આશા બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટા પ્રમાણમાં રક્તદાન થયું હતું। પોરબંદરમાં શ્રી રામધૂન મંદિર ખાતે છેલ્લા 21 વર્ષથી રામનવમીના દિવસે મોરજરિયા પરિવાર તેમજ સામાણી પરિવાર દ્વારા આશા બ્લડ બેંકના સહયોગથી થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ મોરજરિયા પરિવાર તેમજ સામાણી પરિવાર દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। હું કેયુરભાઈ જોશી અહીં ઇમ્પિરિયલ રીજન્સી રામધૂન મંદિરની પાસે છે કે ત્યાં છેલ્લા 21 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે મોરજરિયા અને સામાણી પરિવાર દ્વારા। અને આ જે બ્લડ બેંકમાં જે બ્લડ આવે છે તે અહીંના પોરબંદરના થેલેસેમિયાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેમજ અન્ય જે જરૂરિયાતવાળા છે એમને પણ ખૂબ જ રીતે આ લોકો બ્લડનું ડોનેશન જે કરે છે એનાથી એ લોકો આપી રહ્યા છે। આ માટે આપણો સર્વ દાતાઓનો પણ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને ખૂબ આ રીતે ભગવાન શ્રી રામ અમને આ કાર્ય કરવાના માટે આશીર્વાદ આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આ બંને પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં અંદાજે 50થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ હતી। આ રક્ત થેલેસેમિયા પીડિત બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।